રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે તાપને કારણે બેવડી ઋતુનો પણ લોકોને અનુભવ થઈ રહ્યો છે। બેવડી ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થયો। શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના 714 કેસ નોંધાયા। મેલેરિયાનો મનપાના ચોપડે માત્ર એક જ કેસ નોંધાયો। ફરીથી ઋતુ બદલાતા ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે। મનપા આરોગ્ય અધિકારી જયેશ વકાણીએ કહ્યું કે બેવડી ઋતુના અનુભવને કારણે આ રોગચાળો પકડ્યો। ગરમી અને બાંધકામ સાઇટને લઈ મહાનગરપાલિકાએ ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ। જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ શહેરમાં ગત સપ્તાહે જે IHIPના જે આંકડા છે તે મુજબ જોવા જઈએ તો પીડીઓ અને પીકેચ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા રોગચાળાના આંકડા મુજબ ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે, જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી। આ ઉપરાંત શરદી ઉધરસના 316 અને તાવના 317 જેટલા કેસ નોંધાયેલા છે। ઉપરાંત જોવા જઈએ તો ઝાડા ઉલટીના 78, ટાઇફોઇડના 1 અને કમળાના જે છે 2 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે। આના સિવાય કોઈ પણ રોગચાળાના આંકડા જે છે નોંધાયેલા નથી। તો જોવા જઈએ તો હીટ રિલેટેડ ઇલનેસ છે એના લક્ષણો મુખ્યત્વે જોવા જઈએ તો માથાનો દુખાવો, પરસેવો ખૂબ વળવું, આ ઉપરાંત તાવ જેવું ફીલ થવું, સ્નાયુમાં કંપવા આવવું, શ્વાસ લેવામાં તકલીફ, આ ઉપરાંત નોઝિયા, વોમિટિંગ થવા, ઘણી વખત જે છે એ સ્નાયુ કંપમાં મારવા, બેસુદ અવસ્થામાં પડી જવું વગેરે જેવા લક્ષણો છે ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસમાં જોવા મળતા હોય છે।